નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે દ્વિતીય સત્ર માટે વિકાસ પરીક્ષા લક્ષી બરાબર વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 ની જોવાના છીએ. એમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના પ્રશ્ન નંબર 1 નો અ જોવાના છીએ. તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ ભૂલતા નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે અસાઇનમેન્ટ. એમાં અભ્યાસક્રમ પાઠ કાવ્ય 11 થી 19. પ્રશ્ન નંબર 1 નો અ. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. બરાબર. કાવ્ય 11 અહીં છે, હોડીને ગતિ કોના થકી મળે છે? તો એ જવાબ આવશે ષંડ થકી. બરાબર. શેના થકી? ષંડ થકી. 2 નંબર છે, સામે કોના આગળ ખુલતા જણાય છે? તો એ જવાબ આવશે આભના આગળ. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કાવ્ય 14 અહીં છે, ધૂળો કોટડા ગામ જવા ક્યારે નીકળે હતો? તો સમી સાંજે. ચારે ક્યાં સંતાયેલા હતા? ચોર ક્યાં સંતાયેલા હતા? તો જાળીમાં. ધૂળાના ખરા 2 સાથી કોણ હતા? તો હિંમત અને વિશ્વાસ. ત્યાર પછી કાવ્ય 16, કુંજમાં બોલતી કોયલનો અવાજ ક્યાં સુધી સંભળાય છે? તો શેરી. શેરીએ આવે સાદ. કાવ્યમાં હજુ શબ્દ અંકુરનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે તમારે અંકુર. ત્યાર પછી કાવ્ય 18, એકલો જાને રે. કાવ્યમાં એકલા જનાર વ્યક્તિને કવિએ કેવા કહ્યા છે? તો અહીં જવાબ આવશે અભાગી. 10 અહીંયા 2 નંબર છે કે એકલા જનારના ચરણો શાનાથી નીકે છે? તો એ જવાબ આવશે રક્તથી. એકલો જાનેરી ગીતમાં હકારાત્મક સંદેશો આપે છે? તો અહીં છે, વિરોધો વચ્ચે આગળ વધવું. ત્યાર પછી આગળ આપણે જોઈએ. હવે અહીંયા તમારે કાવ્ય 19, તો ગોપીઓ શ્રીકૃષ્ણને મળવા શું બહાનું કરીને ઘરની બહાર જાય છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે પાણી ભરવા જવાનું બહાનું કરીને શ્રીકૃષ્ણને મળવા જાય છે. બરાબર. ત્યાર પછી છે, ગોપીની વેલ શેમાંથી બનેલી છે? તો જવાબ આવશે શાક અને શીશમમાંથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લાસ્ટ છે તમારે, બરાબર, લાસ્ટ વિકલ્પ છે, ગોપીઓ શેમાંથી શીરો બનાવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમારે દૂધને સાકરમાંથી. બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. બીજા વિડીયોમાં આપણે ખાલી જગ્યાઓ જોવાના છીએ. તો ચાલો આજના વિડીયોમાં આટલું. મળીને આ વિડીયો સાથે.